આદિવાસી ન્યાય આપો. વગર દાખલા દૂર કરો. દૂર કરો, દૂર કરો. વગર દાખલા દૂર કરો, દૂર કરો. વગર દાખલા દૂર કરો, દૂર કરો. ન્યાય આપો, ન્યાય આપો. આદિવાસી ન્યાય આપો. ન્યાય આપો, ન્યાય આપો. આદિવાસી ન્યાય આપો. जड़ जंगल जमीन किसका है? हमारा है, हमारा है. जड़ जमीन जंगल किसका है? हमारा है, हमारा है. हम किसी से भीख नहीं मांगते हैं, हम हमारा हक मांगते हैं. हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते. हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते. हम हमारा हक मांगते। नहीं किसी से भीख मांगते. न्याय आपो, न्याय आपो. आदिवासी न्याय आपो. न्याय आपो, न्याय आपो. आदिवासी न्याय आपो. સાહિત્ય મુજબ જે ગ્રામ સભા હતી એ અહીંયા ગોવિંદી ખાતે ઉજવાઈ અને સારી સંખ્યામાં રહ્યા. એમાં જેટલા પણ મુદ્દાઓ લખ્યા છે આદિવાસી અને સરકારની સાથે મેચ થતા છે બધા મુદ્દાઓ. એ મુદ્દાઓ અંદર ઉલ્લેખ કર્યો છે. ખાસ સળગતા પ્રશ્ન કે વિસ્થાપનમાં જે લોકો વિસ્થાપિત થયેલા છે એમને જૂની વસાહત, જે ગામ જૂની વસાહત છે, જે મૂળ અહીંના હતા એમની સાથે મર્જ કરવામાં આવ્યા છે. એટલે હજુ ત્યાં એમને ન્યાય નથી મળતો, પ્રતિનિધિત્વ નથી મળતો. એટલે આમાં એવું પણ રજૂઆત કરી છે કે એમને જે વિસ્થાપિત થાય છે એમને સેપરેટ ગ્રામ પંચાયત આપવામાં આવે. બીજું કે અગોતરા જામીન આપી દેવામાં આવે છે. હાઈકોર્ટની અંદર અગોતરા જામીન કે સુપ્રીમ કોર્ટને કોઈ જગ્યાએ આપણે બંધારણમાં છે નહીં, ટેબલ જામીન આપી દેવામાં આવે છે. કે ટેબલ જામીન એટલે કશું આપતા જ નથી. એટલે આ ધીમે ધીમે છે ને અત્યાચારનો ક્રાઇટેરિયા વધતો જાય છે. બીજું એવું કે જેટલી જંગલ જમીનનો જે વન અધિકાર અધિનિયમ હેઠળમાં 2006 ની અંદર છે એમાં કેટલાક પડતર પ્રશ્નો છે હજુ સુધી સોલ્વ ન થાય, એમાં અંદર ઉલ્લેખ કર્યો સાહેબ. બીજું કે જે વિસ્થાપત જે લોકો ડેમ અને જે સરકારની યોજનાઓની અંદર જે કહેવાય કે એની સર્વાનુમતે જે ગ્રામસભા, કઈ ગ્રામસભા જે રૂઢિ અને પરંપરાની એમને પૂછીને પછી કંઈક વિકાસના કામે વિકાસ કરવામાં અમારે સહભાગી છે, પણ ગ્રામસભાને પૂછીને. બીજું કે અહીંયા શિક્ષણનો જે ગ્રોથ છે, સ્કૂલો બંધ થાય છે, એમાં ખાસ કરીને છેવાડાના આદિવાસીના વિસ્તારોમાં સ્કૂલો બંધ થાય છે. જે તે વખતે સ્કૂલો આદિવાસીના એરિયાના ડુંગરાળ વિસ્તારમાં ધ્યાનમાં રાખીને સ્કૂલો ચાલુ કરવામાં આવી હતી. આજે પ્રાઇવેટીકરણ થવાથી જે સરકારી સ્કૂલો છે એને પ્રાધાન્ય આપવું જોઈએ, એની જગ્યાએ આજે બંધ થાય છે. અહીંયા સાહેબ એક ગામ છે સાહેબ, આજે એ નગરપાલિકામાં સમાવેશ કર્યો. હવે ગોવિંદી પોકેટ એરિયા છે સાહેબ. હવે ગોવિંદી પેસા એક્ટ પ્રમાણે પોકેટ એરિયા ટ્રાયબલ છે ને જો નગરપાલિકામાં આવે છે ને તો એ નગરપાલિકાના પેસા એક્ટના ટ્રાયબલના તમામ હક છીનવાઈ જાય છે. તો તે ડબલ એન્ટ્રીની અંદર પણ નુકસાન થાય એવું છે સાહેબ. એટલે અમે એવું કહીએ કે ગોવિંદી ગામ છે એને એ ટ્રાયબલને અલગ રહેવામાં આવે એવી માંગ ઊભી થઈ છે સાહેબ. હવે જે જંગલની જમીન, ખનિજ અને જે વિસ્થાપિતનો જે ખનિજનો જે ચોરી થાય છે સાહેબ, પથ્થરની ચોરી થાય છે, લાકડાની ચોરી થાય છે, ક્યાંક ને ક્યાંક રીતે ચોરીઓ થાય છે, તો એને પણ નિયંત્રણ લાવો અને એના પૈસા જે ટ્રાયબલમાં ગ્રાન્ટમાં આપણા હોય છે કે એની રોયલ્ટી ટ્રાયબલના વિકાસ માટે વપરાતી, તો એનું જો રોકવામાં આવે તો સારું એવું સરકારને ભંડોળ અને મહેસૂલ ભેગું થયું છે. તો આપણે એ પણ કહીએ છીએ 5મી અનુસૂચિમાં જે ગામો બાકી રહ્યા છે એ ગામોનો સમાવેશ કરવા. જેવી રીતે કે સંતરામપુરના છે, પતંગડીના ગામો છે અને લીમખેડાના જે ગામો છે એ ટ્રાયબલ હતા સાહેબ, પણ હવે બિન ટ્રાયબલ એરિયામાં એ લોકોને વિસ્થાપિત હાલ જે લોકો એમના કાકા બાબા ત્યાં રહે છે એ લોકો ટ્રાયબલનો લાભ લે છે. કરિયાણા ડેમના જે વિસ્થાપિતો છે એના સગાવાલા, એના પોતાના ભાઈઓ ત્યાં બીજા રહી ગયા છે, એ ટ્રાયબલનો લાભ લે છે. અહીંયા આવ્યા પછી ટ્રાયબલ નથી. તો સાહેબ એમને તો અગ્રિમ સ્થાન આપવું જોઈએ કે એ લોકો જો આટલું બધું ભોગ આપતા હોય તો ટ્રાયબલના વિશેષ દરજ્જો આપે. મૂળ જે ટ્રાયબલ હતા એ ટ્રાયબલમાંથી એ છૂટાછવાયામાં કર્યા છે, એટલે બહુ મોટી ઘટના બને છે. તો અમે આ બીજું તો આપ શ્રી વાંચી લેજો, મોટા મોટા પ્રોજેક્ટો છે. એક્ટ અને ગૌચરની જમીનોમાં જે લોકો જમીન વિહોણા છે જે અમારા અહીંયા નાયક છે, તો જો સરકારની કંઈક ધારાધોરણ પ્રમાણે ઘણી કંપનીઓમાં આપવામાં આવે છે ઘણા, પણ આ બી એક મૂળ માલિક છે સાહેબ. તો એમને પણ એમને જે ધારાધોરણમાં આવતા હોય એ પ્રમાણે એમને જમીન રહેવા માટે અને જમીન એમને જીવન જરૂરિયાત માટે આપ શ્રી કંઈક જોગવાઈ થતી હોય કરજો. બીજું કે પૈસા 73 ડબલ એન્ટ્રી સાહેબ જે છે એ 73 ડબલ એન્ટ્રી ક્યાંક ને ક્યાંક આપણે 73 એ બનાવી, 73 ડબલ એન્ટ્રી બનાવી અને એ આપણે આપશ્રી જોવાના છો
પણ ક્યાંક ને ક્યાંક 73 ડબલ એન્ટ્રીનો ક્યાંક એને આવળક પાટે ચડાવીને દૂર કરીને કેટલા લોકોને શ્રી સરકાર થઈ ગઈ છે અને હજુ પણ વેચાણ ચાલુ છે સાહેબ. તો એ જે તે બાપ દાદાનો તો શ્રી સરકાર થઈ છે, તો એ મૂળ માલિક માંગણી કરે તો સાહેબ આપણે એવું ગવર્મેન્ટના ધારાધોરણ પ્રમાણે એમને જે ભરણું થતું હોય કે જે નીતિ નિયમો એમને પરત મળે એવી આશા અમે રાખી રહ્યા છે. તો સાહેબ અમે આ જે કોરિડોર જે જમીનો ગઈ છે એની અંદર ફરીથી કંઈક એવો પ્રોજેક્ટ ના આવે કે આદિવાસીઓ ઉપર અત્યારે, કેમ કે આદિવાસી જોડે જ સાહેબ જમીન છે, એ આદિવાસીનો જમીન ના જાય સાહેબ. એ એક આપણા ગવર્મેન્ટમાં એક્રોસ ભાઈ 40-60 ને એવો રેશિયો કંઈક નક્કી થાય છે. એ રેશિયો પણ સાહેબ જે ધારા ધોરણ ચાલતું તે ચાલવું જોઈએ. બીજું સાહેબ કે અમારા જે છોકરા સ્કોલરશિપ લે છે એ દર વર્ષે આદિવાસીનો સ્કોલરશિપ માટે નવા પેપર આવે છે અને ફરીથી એ માટે નિવેદન કરવું. જે વર્ષોથી ચાલે છે, સ્કોલરશિપ મળે છે એ પ્રમાણે ચાલવા રહેવું જોઈએ. એ જ આશાથી અમે આ બધા જ્યાં રૂડી અને ગ્રામ સભા મળી એની અંદર નક્કી થયું બહાલી આપી છે સાહેબ. અહીંયા પંચમહાલ અને દાહોદની અંદર દેવગઢ બારેના બધા અમારા એસટી એરિયાની અંદર ગેર આદિવાસીઓ એ પોતાની આદિવાસી બનીને નોકરીઓ કરે છે. એ કેટલાક નોકરી કરે છે, ધારાસભ્ય પણ છે, કેટલાક અહીંયા નોકરીઓ પોલીસમાંથી માંડી તંત્રમાં નોકરી કરે છે. વિશ્લેષણ સમિતિ બનાવી છે સાહેબ, તો વિશ્લેષણ સમિતિને પણ કામ સ્લો ચાલે છે. માધુરી પાટીલ વર્સિસ મહારાષ્ટ્રમાં જે કાયદો છે એ વિશ્લેષણ સમિતિ પાલન કરતી નથી. આપણે એમાં એવું કહીએ કે એ વિશ્લેષણ સમિતિ 3 મહિનાની અંદર ચુકાદો લાવે, 3 મહિનામાં કીધું છે. તો આ કેટલાય પ્રશ્નો અમારા પોતાના અરજીઓ બધાની થયેલી છે. તો વિશ્લેષણ સમિતિ 6/9/1950 દિવસે મહારાષ્ટ્ર અને બીજી જગ્યાએ કલેક્ટરશ્રીના જ ઓથોરિટી છે, પણ એ ગુજરાતમાં ચાલે છે મામલતદારને. ચલો વાંધો નહીં, પણ 6/9/1950 ને ધ્યાનમાં રાખીને એસટી સર્ટિફિકેટ આપવામાં આવે. આ માધુરી પાટીલને ધ્યાનમાં રાખી સરકારને અમને આપશે અને બધા સરકાર ભેગા થઈને રૂલ્સ અને એક્ટ 1920 બનાવ્યા છે. જોરદાર રૂલ્સ અને એક્ટ બન્યા છે. એ રૂલ અને એક્ટ એ દૂર કરવાની વાત ચાલે. કેટલાક પ્રતિનિધિઓ રજૂઆત કરે છે, રેલીઓ કરે છે કે અમને તકલીફ પડે છે એસટી સર્ટિફિકેટ. તકલીફ નથી પડતી, જે લોકોને નથી એસટી એને તકલીફ પડે છે. તો પડે જ ને, ના મળવા જોઈએ. સાચા લોકો એને અને આ એક્ટ અને રૂલ્સને સરકારને સાથે રહેવા માટે તૈયાર છીએ. અમે આથી આપને શ્રી કહીએ કે આ રૂલ્સ અને એક્ટ મજબૂત રીતે પકડી રાખીએ અને આદિવાસીનો ન્યાય મળે. એ જ અમે આપને શ્રી આજે રજૂઆત કરી અને આ રૂઢિગત કામ સભાએ બહાલી આપણે જેને હાથ ઊંચા કરીને બહાલી આપી એ બહાલીને આપણે કલેક્ટરશ્રીને લેખિતમાં પણ આપી છે, મૌખિકમાં પણ આપી છે. ખાસ મુદ્દા કે જળ જંગલ જમીન તો જે રોયલ્ટી અને અત્યાચાર જે થાય છે, જંગલ પર શોષણ થાય છે અને લાકડા પટ્ટા વેચવામાં, પાણી વેચવામાં આવે છે, એનો જે સરકાર ધ્યાન રાખે કલેક્ટરશ્રી અને કલેક્ટરશ્રી એના પૈસા આવે રોયલ્ટી એ ટ્રાઇબલમાં જમા થાય અને ટ્રાઇબલમાં જમા થાય એટલે આપણો વિકાસ થાય. બીજી એક એ વાત કરી છે કે જે અહીંયા જે સ્કૂલો બંધ થાય છે, ડુંગરાળના બધા આદિવાસી ભાઈઓ છે એને જે તે વખતે સ્કૂલો બંધ કરી એ જે તે વખતે આદિવાસીને ધ્યાનમાં રાખીને સ્કૂલો ચાલુ કરી હતી. એ સ્કૂલો આજે બંધ થાય છે એ પણ બિલકુલ દુઃખની વાત છે. જો સ્કૂલો ચાલુ કરી છે તો આજે તો વધારે સ્કૂલો ખોલવી જોઈએ, પણ પ્રાઇવેટીકરણ થવાથી એ સ્કૂલો બંધ થાય છે. એનો પણ આપણે કીધું કે સ્કૂલો ડેવલપ કરો, સરકારી ડેવલપ કરીને સ્કૂલો બંધ ના થવી જોઈએ, એ પણ વાત કરી છે. બીજી ખોટા સર્ટિફિકેટનો ઇસ્યુ જે છે, જે નોકરી કરે છે અને કેટલાક ધારાસભ્ય બની જગ્યાએ છે, સંસદ સભ્ય બને કે જે એનો વેરિફિકેશન થાય, એને તાત્કાલિક દૂર થાય અને જે સરપંચો ડેલિગેટો બને છે જે હમણાં એ ખોટા સર્ટિફિકેટ વાળા બધાને વિશ્લેષણ સમિતિ કડકમાં કડક એનું કામ કરે અને એને 3 મહિનાનો નિકાલ કરવાનો કલેક્ટરશ્રીને જાણ કરી છે. બીજું કે અહીંયા જે નાયક ભાઈઓ છે, જેટલા જમીન વિહોણા છે, કે આ દેશના મૂળ માલિક છે, એ લોકોને પણ આપણે રજૂઆત કરી કે સરકારના ધારાધોરણ પ્રમાણે રહેવા માટે અને ખેતી કરવા માટે, જીવન જીવવા માટે એમને ક્યાંક સરકારના ધારાધોરણ પ્રમાણે જમીનો આપો અને આપી છે. એમાં બીજા બાકીને ધારો પૂરી પડતર છે ને 20 કેસો, તો એને પણ વાત કરી. બીજી તો જે અત્યાર સુધી આપણે જે કામ કર્યું છે એ તમામે અંદર આપણે લખીને મોકલ્યું છે, તમે બહાલી આપી એ પ્રમાણે આપણે વાત કરી છે. તો આપ સર્વને જાણ થાય. ખાસ કરીને હાલના ઇસ્યુ એ છે કે જે પંચાયતમાં 40-50% વધારે આદિવાસી છે ત્યાં અલગથી પંચાયત બરોબર પંચાયત અલગથી માંગ કરી છે ને ટ્રાઇબલ કરે છે. આ બધું વસ્તુ દર મહિને આપણે લોકોએ અહીં આવીને આ હિસાબ કિતાબ માંગવાનો છે. હવે આ
જે થયું છે એ આપણે કાચું મૂકવાનું નથી. એક એક વાઇસ આમનો આપણે લેવાનો છે હિસાબ, અને આપણે કેમ કે આપણું કોઈ નથી, હોત તો હમણાં બધા હોત ને, તો આપણે જ બોલવું પડશે, આપણે લડવું પડશે આ જ વિષય.